निर्मूलन गुरु कृपा। बोलिए सदगुरु भगवान की कृष्ण कन्हैया लाल की जय। थोड़ा आवाज इफेक्ट आपके आज हमारे भक्तराज श्री अमृत जीना सुपुत्र जालम सिंह जामत सिंह एमना सुपुत्र नो जन्म एक सामाजिक व्यवहारनी पाछळ पण प्रभुનું ભજન વણી લીધું। ધન્યવાદ છે પરિવારને। બહુ જબર ભજન બોલાણા લગભગ ભજન થઈ ગયું। લોકો જતા રહ્યા બધા એને પાકી ગયું। હવે આપણે બેહવાની જરૂર છે। સંતો કે છે એવું જીવન જીવવાનું છે, એવું જીવનને આપણે જીવવાનું છે। ગાવું એના કરતા એને એટલું અમલ થાય તો ઘણું થઈ જાય। ગાવું એ તો ઠીક છે પણ એનાથી એને જીવનમાં ઉતારવું એ વધારે અમૂલ્ય છે। સંતો કે છે ભાઈ થોડી સંતો કે છે હમણાં કહ્યું હતું કે સંતના સંતપણા રે મનવા તન નથી મફતમાં મળતા। દયા આ બધાની જરૂર છે। બધું સમજ્યા પછી જરૂર છે, સમજ્યા પહેલી જેમ જલારામ બાપાએ પ્રભુને જાણ્યો તો નહીં પણ જાણ્યા પછી એમને રોટલો ચાલુ રાખ્યો। કોઈ બંધ કરી નશો નહીં, નથી બધો એકનો એક છે તો કોને ખવડાવે? પણ તો એમને એવું લાગે કે ના આપણે ક્ષેત્ર ચલાવવું આજે પણ ચાલે છે। ફરી બજારમાં કંઈક વેચાણા તેલ કરાયા પડતા પોતાની નારીને દાનમાં દેતા દિલ એના ડરતા। સંતના સંતપણા હે મનવા નથી મફતમાં। એક આપણા પુરાણમાં એક ઉલ્લેખ છે। એક મહારાજ હતા। મહારાજ જંગલ પહાડી વિસ્તારમાંથી નીકળ્યા। પોતે પરિભ્રમણ કરવા વાળા હતા, વિચરણ કરવા વાળા હતા। એક ગામથી બીજા ગામે ગાડીનો ઉપયોગ, સાધનનો ઉપયોગ નહોતા કરતા પણ ચાલીને જતા હતા। તો મહારાજ ગામમાંથી પહાડી વિસ્તારમાં આવ્યા। સોજના પહોંચી વાગી ગયેલા પણ એક ભાઈ એટલો ધાર્મિક હતો, ભજન ભાવમાં બેઠેલો, સાધુ સંગત કરેલી અને સાધુ સંતનો વિવેકને જાણતો હતો। એને બાપુને જઈને ચરણમાં વંદન કરી જય ગુરુદેવ કરીને કીધું કે બાપુ આપ બહુ દૂરથી આવો છો અને ચાલતા આવો છો, થાક્યા હશો, દિવસ આથમી જવાની તૈયારી છે તો બાપુ આપ મારા ઘરે પધારો। ઘરે લઈ ગયો। ઘરે લઈ જઈ બાપુનો ખાટલો ઢાળીને ગોદડું નાખીને ગોદડા ઉપર બેહાડ્યા। બેન પાણીનો લોટો ભરીને આપણે પાણી પીધું। થોડી વાર થઈ અને બેન કંકુ, ચોખા અને ફૂલનો હાર લઈને આવી ગયો। મહારાજ શ્રીને તિલક કર્યું, ચોખા ચોંટાડ્યા, ફૂલનો હાર કરાયો, વંદન કર્યા। બાપુના માટે પ્રસાદની વ્યવસ્થા કરી। પ્રસાદ બની ગયો। બાપુએ જમી લીધું। જમીને કીધું કે બધાના મહેલાણમાં કહી દેજો થોડા સત્સંગ માટે આવે। થોડાક લોકો હતા એ સત્સંગ માટે આવી અને બેઠા। રાત્રે બાપુએ વાતો કરી, સત્સંગ કર્યો। 12-1 વાગ્યા સુધી બાપુએ સત્સંગ કર્યો। બાપુ પણ દિવસના થાકેલા હતા, ચાલેલા હતા। બાપુને એકલા ઘર ધણીએ કહ્યું કે બાપુ આપ પણ થાકેલા છો, હવે બધા પણ મજૂરી ધંધો કરીએ છીએ, અમે પણ થાકેલા, 12-1 વાગવાની તૈયારી છે તો આપ આરામ કરો। બાપુ આરામ કરવાની તૈયારી ને આરામ કરવા લાગ્યા। થોડી 10 મિનિટ થઈ છે ને એમને જેમ રાત કાઢી થવા માંડી એમ ચીસો ભળવા માંડી, કોઈ બૂમ પાડતું એવા અવાજ આવવા માંડ્યા। અવાજમાં એવું સંભળાય કે બચાવો બચાવો બચાવો, આવી ચીસો પાડે અને એક વ્યક્તિ ના પાડે, ઘણા બધા જીવો પાડે। બાપુ એક ગરદણી બાજુમાં ઊંઘ્યો તો એને જગાડીને કીધું કે ભૈયા મને એકલા ન ભળાય તો આપણા બધા ન ભળાય।
કે બાપુ એ તો તમે તાર હોઈ જોઈએ તો અમારે કાયમ બાપુ કહે છે કે નહીં ભાઈ એ કાયમ એટલે મને કે શું છે અરે બાપુ સવારે મોડી હું વાત કરીશ તમે પણ થાકેલા છો આરામ કરો બાપુ એ સવારે આપણે તમને રૂબરૂ બધી વાત કરીશ મહારાજ પણ જોગી અઠ સ્ત્રી અઠ અને બાળ અઠ આ ત્રણ અઠો એવી છે કે આ અઠને કોઈ પહોંચી શકે બાપુએ કહ્યું કે નહીં મને આટલો ટાઈમ અત્યારે જ કહેવું પડશે પેલો કે બાપુ આરામ કરો કે નહીં અત્યારે મને કહેવું પડશે નહીં તો હું ઊંઘવાનો તો પેલો ગરદન કહે છે કે બાપુ અહીંથી 2 કિલોમીટરના ગાળા ઉપર એક પહાડની બાજુમાં એક મોટો ઊંડો કૂવો બનાવેલો છે એના યમના દૂતો છે પાણી પાણી નરકના કુંડમાં નાખે છે એટલે આ બધા બોધા પાડે છે કે બચાવો 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 તો બાપુ કહે છે કે એ નરકના કુંડ ઉપર અત્યારે જ જાવ જો રાત્રે 1 વાગે સંતને વિચારવાના બે એ આટલું ટાઈમ વિચારી લે કોઈ દાડો ગોતવા જાય પેલો ગદ્દર કે પણ અરે બાપુ અત્યારે તમે થાકેલા છો હું થાકેલો છું ને તો પહાડી વિસ્તાર છે જંગલી જાનવર આપણને ફાડી ખાય અરે કે મરેલાને શું વાજ નોખવાના છે જે મરેલા ફરતા હોય ગોરખે કહ્યું છે અમારા मरो हे जोगी मरो मरण है मीठा गोरख શું કહે છે मरो हे जोगी मरो मरण है मीठा 30 मरणी मरो 30 मरणी गोरख मरी ઉઠ મરો પણ એવી રીતે મરો ગોરખ કે મર્યા પછી હરણ ફરો બાપુને કીધું કે બાપુએ કીધું કે તારા આવું છે હું એકલો છું બાપુ કહે છે પેલો ઘરતણી આગળ થયો બાપુ પાછળ અને જઈને નરકના કુંડ ઉપર ઉભા રહ્યા છે એક જણા એમાં નરકના કુંડમાં જીવોનો તમે જોવો તો જેમ ગાળામાં જીવડા ખદબડતા હોય એ રીતે અનંત જીવોમાં સવડતા હતા પણ એક જીવ કોઈ પુણ્યશાળી ભજનમાં આવી ગયેલો અહીંયા આવી રીતે બેઠેલો એને કેમ કપડી લીધેલું કે સંતનું દર્શન વેળે જતું આટલું વાક્યને યાદ રહી ગયેલું નરકના કુંડમાંથી વેલો પકડીને બહાર આવી સીધા બાપુના ચરણમાં વંદન કર્યા નમસ્કાર કર્યા જય ગુરુદેવ કર્યા તરત સ્વર્ગમાંથી વિમાન આવી અને લઈને જવાના થઈ ગયું બીજો અંદર હતો એ કે પેલાનું વિમાન આવ્યું તો કદાચ આપણો નંબર લાગે તો કહેવાય તરત એ વેલો પકડીને બહાર આવ્યો જોતા જોતા તો ભાઈ આ તો પશુ તો રેણ ચાલુ થઈ 15 થી 20 જણા બહાર નીકળ્યા બધાનું વિમાન આવવા લઈને જવાના બાપુએ પણ વિચાર કર્યો કે અડધો કલાક અહીં ઉભો રહેવાનો ટાઈમ મારો પૂરો થાય છે પેલા ઘરધણીને કીધું કે ચાલો આપણે નીકળો એક અડધા કલાક એમાંથી 25 થી 30 આદમીઓનો ઉદ્ધાર કરીને કે એક સંતનું સંગ કેટલું કામ કરે એ મહાપુરુષ કોણ હતા એનું નામ પણ હું લઈશ એ મહાપુરુષ બીજા કોઈ નહીં પણ રામચંદ્ર ભગવાનના ગુરુ વશિષ્ઠ મહારાજ હતા જે રામાયણમાં પ્રસંગ કદાચ આપણે વાપર્યું હોય તો અને એવા પુરુષ આપણે જો સંતનું દર્શન એળે જતું એક એક વાક્ય સંતોના સોંપણી અને જીવનમાં ઉતારી લેજે જ્યારે આ દેહ છે આ કાયા છે એ પણ હમણાં ભજનમાં કીધું એમ ગંગારામ ભજન બોલ્યું હતું અનંત જન્મથી ગોતા ખાતો આવ્યો છે જીવ ભૂખ્યારો રોણા રામ ને સંભારો તારો મટી જાય ઘોર આ ઘોર અંધારો મટારો તો રોણા રામ ને સંભારો અને એકલા રામ ને સંભારે કોઈ નહીં થાય પાછું એ તમે એમના વિચાર કર્યા ભારે દુઃખ મટી જાય ઓ ગુરુના શરણમાં હાચા ગુરુ પાછા હમણાં અમારા મહારાજે કીધું ને એવા હમણાં ન વાતો કરી હા એ મહિલા જો ચાદરિયા મળી જાય ને અત્યારે રફડો ફાટે ગમી ગયો હા આવી જા અમારા પાર ભગવાન તરત ઓળખાઈ એ ઉધારો બોલો આ તો કોઈ આપણું પદાર્થ છે આ કોઈ પાકીટ છે કાઢી હાથે અને કદાચ હું તો એમ રહું છું કે હોટેલ લઈ જવાથી જો મળી જતો હોત ને તો જ્યારે તમે અવતારી પુરુષ કહો છો રામચંદ્ર ભગવાન જ્યારે તમે અવતારી પુરુષ કહો છો કૃષ્ણ ભગવાન જ્યારે તમે અવતારી પુરુષ કહો છો એવા રામદેવજી મહારાજ એ ગુરુના આશ્રમ પર મોઘરા લઈ લઈને લેતે ઝાડુ ના વાળો
પડદે જવાથી મળી જતું હોત ને તો એવા પુરુષો સેવા કરો, લાકડાના ભારા ઉપાડો. પણ રામચંદ્ર ભગવાને પણ જો ગુરુના આશ્રમ ઉપર લાકડાના ભારા ઉપાડ્યા છે. પૂર્ણ પુરુષો તો વતા સતોય, અને આપણે તો કોઈ એટલી કળાઓ તો આપણા જોડે શ્રીએ નહીં આપવાની, તો અંદર લઈ જઈને પડદે બહાર આવી કે આત્મા પરમાત્મા ઓળખો કે હા હા કે કેવો સત્ય આપણા જેવો જ. બસ આ ગુરુ એક એક પ્રેક્ટિકલ સમજાઈ દીધું, બહાર આવી ખોલી અને બોલે એને તો પછી કે નહીં. જે હોમો બોલતો થયો ને, ભક્તિ બોલતી નથી, ભક્તિ કોઈ દાડો બોલે નહીં. ભક્તિ ગાય છે, ગાય. ભક્તિ નાચે, ભક્તિ કૂદે, ભક્તિ ગાય. ભક્તિ કોઈ દાડો બોલે, પણ આ ભક્તિ બોલતી ચાલુ થઈ ગઈ. મીરો નાચી છે, મેરે તો गिरधर गोपाल दूसरा ना कोई जो. गोरख नाचा છે.